ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર અંબાજી ખાતેથી। ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર અંબાજી ખાતેથી પ્રાપ્ત થઈ રહ્યા છે। તે મુજબ 2026ના પ્રથમ દિવસે 2027 વિધાનસભા ચૂંટણીના મોટા મેસેજ એકતાના નામે અંબાજી ખાતેથી પ્રાપ્ત થઈ રહ્યા છે। 2027ના ચૂંટણી જંગ પૂર્વે બનાસની ધરતીની હાકલ, અંબાજીમાં ઓબીસી એકતાના નામે મોટું શક્તિ પ્રદર્શન। 108 ગાડીઓના કાફલા સાથે પહોંચ્યા અંબાજી ખાતે આગેવાનો। પાટણના નોરતાથી અંબાજી સુધી કાર રેલી યોજી શક્તિ પ્રદર્શન। સુપરસ્ટાર વિક્રમ ઠાકોર પણ રેલીમાં જોડાયા। એસસી એસટી અને ઓબીસી સમાજની એકતા માટે આહવાન કરવામાં આવ્યું। સદારામ સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે સમગ્ર આયોજન। નવગણજી ઠાકોર સહિત અનેક આગેવાનો અંબાજી ખાતે પહોંચ્યા। સુપરસ્ટાર વિક્રમ ઠાકોર પણ આ સમગ્ર રેલીમાં જોડાયા। 108 ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર આયોજનને પગલે ક્ષત્રિય સમાજમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે। 2027ની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ દ્વારા નવા જૂનીના એધાણ વર્તાઈ રહ્યા છે। વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સાજન ઠાકોર દાંતા સાથે સુરેશ ઠાકોર ખેરાલુ। सीधा मंदिर अंदर सीधा मंदिर। ધજા ચડાવી અને માતાજીને પ્રાર્થના કરવા આવ્યા છે, આશીર્વાદ લેવા આવ્યા છે કે સમસ્ત ગુજરાતમાં ક્ષત્રિય, ઓબીસી, એસટી, એસસી ચારે સમાજ એક થાય, જાગૃત બને, શિક્ષિત બને, વ્યસન મુક્ત બને, કુરિવાજો નાબૂદ થાય અને દીકરીઓને 100% શિક્ષણ આવે। આગામી 2027 સુધીમાં સમગ્ર ગુજરાતનો ઓબીસી, એસટી, એસસી અને ક્ષત્રિય સમાજ આ ચારે ચાર સમાજો અમે એક થઈ અને જેની જેટલી સંખ્યા એટલી એની ભાગીદારી, એટલે સિસ્ટમ અને સરકાર બેમાં અમે ભાગીદારી માંગવાના છે। ગુજરાતની અંદર અમારી ક્ષત્રિય સમાજની જેટલી વસ્તી છે, ઓબીસી ની જેટલી વસ્તી છે, એસસી ની જેટલી વસ્તી છે, એસટી ની જેટલી વસ્તી છે, આ ચારે ચાર સમાજો હાલ ગુજરાતમાં કંઈ પણ મેળવી શકતી નથી, સિસ્ટમમાં નથી, સરકારમાં નથી। એટલે આ પછાત સમાજોની દીકરીઓ ભણી ગણીને આગળ આવે અને આ ચારે ચાર સમાજ ગુજરાતમાં જાગૃત થઈ અને આગામી 2027ની અંદર મા અંબાને પ્રાર્થના કરવા આવ્યા છો કે 2027ની અંદર વર્ષો જૂનું ક્ષત્રિય સમાજનું સપનું હતું કે ગુજરાતમાં ખામ સરકાર હોય ઓબીસી, એસટી, એસસીની, એવી સરકાર મા અંબા બનાવી આપે એવી માતાજીને પ્રાર્થના કરવા આવ્યા છે। દીકરીઓને 100% શિક્ષણ આવે અને અમારા બાબાભાઈ ભરવાડ, અમારા મહેશભાઈ ઠાકોર એમની પ્રતિજ્ઞા કરી છે પાટણમાં કે દીકરીઓમાં 100% શિક્ષણ ગુજરાતમાં લાવવું અને ઠાકોર સમાજને પ્રગતિના પંથે લઈ જાવ। 2027માં કોઈ પાર્ટી ઓબીસી મુખ્યમંત્રી પદના દાવેદાર જાહેર કરે તો તમે 100% ગુજરાતમાં ક્ષત્રિય સમાજની 4% વસ્તી છે, એમાં ઓબીસી, એસટી, એસસી ચાર સમાજો ભેગી કરો એટલે 85% વસ્તી અમારી થાય। જેની વસ્તી વધારે એનો ગામમાં સરપંચ હોય તો ગુજરાતમાં વસ્તી અમારી વધારે છે, અમારો સરપંચ મુખ્યમંત્રી કેમ ના હોય? આ વ્યાજબી વાત છે અને દરેક સમાજે વારા કાઢ્યા છે, અમને વારો આવે ને બક્ષીપંચ સમાજને। એટલે અમે મા અંબાને પ્રાર્થના કરવા આવ્યા છે કે ગુજરાતનો ક્ષત્રિય સમાજ, ઓબીસી સમાજ, એસટી સમાજ ને એસસી સમાજ આ ચારે ચાર સમાજની 85% ગુજરાતમાં વસ્તી છે અને 85% વસ્તી એક થઈ અને 2027ની અંદર સરકાર, સિસ્ટમ, ક્વોલિફિકેશન, એકતા અને સત્તાની ધોરા સંભાળશે એવા મા અંબાના આશીર્વાદ લેવા આવ્યા છે। સમસ્ત ગુજરાતની પ્રજાને જય જય ગરવી ગુજરાત, જય અંબે। આજે 2026ની શરૂઆત થઈ રહી છે, આપણે માતાજીના દર્શને આવ્યા છો, શું કહેશો આપ? બસ પહેલાં તો દરેક મારા ચાહકો અને અંબાજીના ભાવિ ભક્તોને જય માતાજી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અને બસ એટલું જ કહીશ, અત્યારે બહુ ટાઈમ પછી હું અંબાજીના દર્શન કરવા આવ્યો છું અને અમારા નવગણજીનું ખાસ આમંત્રણ હતું ને એટલા માટે અહીંયા આવ્યો છું અને માતાજીના દર્શન કરીને ખૂબ આનંદ થયો। શું આ વખતે વિક્રમ ઠાકોર 2027માં ઇલેક્શન લડશે? તમારા બધાનો આજ કેમ હોય છે? દર વખત ગમે ત્યારે તમે બધા મીડિયાવાળા મળતા હો તો આ જ વસ્તુ કહો કે 27માં તમે શું કરવાના, શું નહીં કરવાના। એ તો જો માતાજીની ઈચ્છા હશે એ પ્રમાણે થશે, ભાઈ મારાથી હું કશું ન કહી શકું।